શ્રી મોટાભાડિયા ચારણ સમાજ આયોજિત 12મો સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી યોજાયો. પર્યાવરણ, પ્રકૃતિ અને જળ સંચય અભિયાન તેમજ ગૌ સેવાના કાર્યોમાં અગ્રેસર માંડવી તાલુકાના મોટાભાડિયા ગામે શ્રી મોટાભાડિયા ચારણ સમાજ આયોજિત 12મો સમૂહ લગ્ન મહોત્સવ દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજના દિવસે ધામધૂમથી યોજાયો હતો. સંપૂર્ણ આ સમૂહ લગ્નના વિધિ વિધાનના આચાર્ય શાસ્ત્રી શ્રી શ્યામભાઈ જોશી મોટાભાડિયાવાળા રહ્યા હતા. હસ્તમેળાપ, ભોજન સમારંભ, દાંડિયા રાસ, જાન આગમન, જાન વિદાય સહિતના કાર્યક્રમો રીતિરિવાજ મુજબ યોજાયા હતા. મોટાભાડિયા ચારણ સમાજના દાતા અને ગૌ સેવા પ્રેમી વાલજીભાઈ બાનાયત, મોટાભાડિયા ગામના અને ભચાઉને કર્મભૂમિ બનાવનાર ભજનાનંદી ઉદ્યોગપતિ પાલુભાઈ ગઢવી, મોટી ખાખરના ઉદ્યોગપતિ પ્રભુભાઈ ગઢવી તેમજ નામી અનામી દાતાઓનો પણ સમિતિ વતી આભાર વ્યક્ત કરાયો હતો. 12મા સમૂહ લગ્ન ઉત્સવમાં નવદંપતિને મોટાભાડિયા ચારણ સમાજના આગેવાનો અને સાધુ સંતો મહંતોએ આશીષ આપ્યા હતા. પરમ પૂજ્ય શ્રી અલમસ્ત ગિરિબાપુ, પરમ પૂજ્ય આઈ શ્રી સોનલમાં અને પરમ પૂજ્ય આઈ શ્રી હાંસબાઈમાંના આશીષથી શ્રી મોટાભાડિયા ચારણ સમાજ આયોજિત 12મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો. મોટાભાડિયા ચારણ સમાજના પ્રમુખ બોદારામ ગઢવી, સામાજિક અગ્રણી ડાયાભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ ખેતસી ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય ખીમરાજભાઈ જીવરાજભાઈ ગઢવી, રાણસી રામા, માણેક કારા ગઢવી, સાજન વિશ્રામ ગઢવી, વિરમ હરી ગઢવી, કલ્યાણ નાક્ષી ગઢવી, કરશન વિશ્રામ ગઢવી, દેવરાજ ગાભાભાઈ ગઢવી વગેરે યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો આ સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. આઈમાં શ્રી સોનભાઈ મહાજી જય અને સદાય સોનભાઈ મહાજી ચારણ સમાજ 18 વર્ષ સદી નંજરાતી સારા કામ થી ને સારા કામ કાજા મિટી નંજરા સર્વે સમાજ થી મહાજી તમે ચારણ સમાજ ને જે કોઈ ભગત અહીં એટલે તમારા હાજર ભાઈ આજે આમ તો 365 દિવસ ગૌરવ લેવા એવા જ કાર્યો મોટાભાડિયા કરતું હોય, પણ ત્યારે આજના દિવસે એટલું કહેવાનું મન થાય કે આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા સ્નેહ, હે સખી અમારા મોટાભાડિયા ગામમાં કંચન વર્ષ્યા મેં. આજે છેલ્લા 12 વર્ષથી એક ચારણ સમાજની અંદર, સમગ્ર કચ્છની અંદર એક નવી પહેલ કરનાર એટલે મોટાભાડિયા ગામ, અને નવી પહેલની અંદર સમૂહ લગ્નોત્સવનું જે આયોજન છે, પ્રથમ વખત આમ ચારણ સમાજ આયોજિત સમૂહ લગ્ન થતા હતા, પણ ગામ દીઠ જો કોઈ ગામ પ્રારંભ કર્યું હોય, શરૂઆત કરી હોય, શુભ શરૂઆત મોટાભાડિયાથી થઈ હતી. એનો આજે 12મો સમૂહ લગ્નોત્સવ આજે ત્યારે આ ખાલી સમૂહ લગ્ન પૂરતું સમૂહ લગ્ન નથી, પણ આજે મોટામાં મોટું એક લગ્નોત્સવ છે. આપ બધા દર્શક મિત્રો તમારા કચ્છ ભૂમિ ન્યૂઝના માધ્યમથી પણ બધા ચારણ સમાજ 18 વરણ જોઈ શકશે કે મોટાભાડિયાની અંદર કેટલા પદ્ધતિસરના, કેટલા ધામધૂમથી એક લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. એની અંદર માનવ મેરામણ, જ્યારે ગામનું 12 ગામથી આવેલા મહેમાનો, ત્યારે મોટાભાડિયા આપે વાત કરી એ મુજબ કે હરેક કાર્યની અંદર એવા જે સત્કાર્યો છે, આ તો એક સમાજ વ્યવસ્થા છે, અને સમાજ વ્યવસ્થાની અંદર જ્યારે સમય બદલાતો હોય, સમય પ્રમાણે સમાજે પોતાને પણ બદલવું પડે, ત્યારે આ સમૂહ લગ્નોત્સવ દ્વારા સમાજની અંદર ઘણી બધી જે એનર્જી વેસ્ટ થાય છે, એ એનર્જી બચે છે. એની સાથે સમાજની એકતા વધે છે, અને આ પ્રસંગો દ્વારા એક આખા વિશ્વને એક નવો સંદેશો મળતો હોય છે. પણ એના સિવાયની જ્યારે વાત કરીએ ત્યારે મોટાભાડિયા સમસ્ત ગ્રામજનો, પછી અહીંયા વસતા હોય, મુંબઈ વસતા હોય કે ગમે ત્યાં વસતા હોય, બધાએ જ્યારે મોટાભાડિયા માટે સત્કાર્યની વાત આવે, એમાં ગૌ સેવા હોય, જળ સંચયના કામ હોય, પર્યાવરણ પ્રકૃતિના કામ હોય કે આરોગ્ય માટેની જ્યારે વાત આવે, ત્યારે વાલજીભાઈ છે, ખીમરાજભાઈ, ભાઈ વિરમભાઈ, અમારે પ્રમુખ સાહેબ, પછી મૂર્તિભાઈ, એવા આખા ગામનું છે. આ તો ખાલી મારી સાથે બધા ઉભેલા છે એટલે નામ લઉં છું, પણ આખા મોટાભાડિયા સમસ્ત ગ્રામજનોનો આની અંદર એક મોટો સપોર્ટ મળતો હોય છે. એના થકી આજે મોટાભાડિયા ખાલી કચ્છ નહીં પણ ગુજરાતની અંદર મોટાભાડિયાની એક નામનામાં વધારો થતો હોય છે. ત્યારે આ ગામના નાગરિકના નાતે ભલે મારી કર્મભૂમિ વાગડ છે, પણ એટલું ચોક્કસથી કહીશ, મા સોનબાઈના સાનિધ્યમાં ઊભા છીએ અને એના ચરણોમાં છે, ત્યારે એના ચરણોમાં પ્રાર્થના સાથે માને કે મા અમારા મોટાભાડિયા ગામની એકતા, અખંડતા કાયમના માટે ટકી રહે, એવા કૃપા દૃષ્ટિ અમારા ઉપર વરસતી રહે, તમારા આશીર્વાદ મળતા રહે. અને ચારણ સમાજ, મોટાભાડિયા ચારણ સમાજ જેમ અત્યાર સુધી અન્ય ચારણ સમાજના ગામોને એક પ્રેરણા પૂરી પાડે છે, એવી રીતે આગળના સમયમાં પણ કંઈક નવા સારા રચનાત્મક કાર્યો દ્વારા
સમાજને નવી પ્રેરણા આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે સમસ્ત ગ્રામજનોને અને આ સમૂહ લગ્ન સમિતિના જે કંઈ કાર્યકર્તા ભાઈઓ છે બધાને ખૂબ ખૂબ અભિનંદન સાથે ધન્યવાદ. જય માતાજી, જય સોનલ. જય માતાજી મહાદેવ. પ્રથમ તો સર્વેને જય માતાજી, જય માં સોનલ. મહાદેવ, આજે અમારા ગામ લગ્ન ઉત્સવ, આમ લગ્ન અમારા માટે તો મોટામાં મોટો ઉત્સવ છે. કેમ કે અમે અહીંયા મુંબઈ વસીએ છીએ, બહાર વસીએ છીએ. અમને 12 મહિને એવો એક સમય અને તક મળે છે કે બધાના અમને દર્શન થાય છે. ને લગભગ આ જે 12મો અમારો સમૂહ લગ્ન છે સાહેબ, અમારો એટલો સરસ રીતે આ સમૂહ લગ્નની ઉજવણી થાય છે, વ્યવસ્થા થાય છે. લગભગ અમારા ગામમાં લગભગ આ કાર્યની બધી નોંધ લે છે અને પ્રેરણા લે છે. અને આ જે ટીમ છે, ડાયાભાઈ, પ્રમુખ શ્રી ખીમરાજભાઈ, વિરમભાઈ, અમારા ભાઈ કહું કે ભાવ, મારો રડે કહું તો રડે, પાલુભાઈ, એની બધાની મહેનત મારે લગભગ 1 મહિનાથી 2 મહિનાની પહેલાંની તૈયારી કરવી પડે છે. પહેલાંથી 2 મહિના તૈયારી કરવી પડે છે, રાત દિવસ. અને 2 દિવસનો કાર્યક્રમ હોય છે. એમાં સતત લગભગ 10 થી 12 હજારની પ્રસાદી માણસો લે છે. અને એટલું શાંતિપૂર્વક આ કાર્ય થાય છે. એની સાથે સાથે અમારા ઘણા બધા કાર્ય થાય છે. મોટા બાડિયાની ગામમાં સાહેબ અમે ગર્વ લઈ શકીએ. અમે ક્યાં બહાર રહીએ છીએ તો ક્યાંક અમારા ગામમાં ચર્ચા થાય તો અમારા પાલુભાઈનું નામ આવે, ભાઈ પાલુભાઈ કોઈ ભજન આનંદી, તો અમારી ટીમનું નામ આવે કે ભાઈ શું તમે આ જળ સંચયનું કામ થાય છે, તમારી ગૌશાળાનું કામ થાય છે. એટલે ખરેખર મારા અમને ગર્વ અનુભવીએ છીએ. અમે બહાર મુંબઈ રહીએ છીએ, અમને આવું અમારા ગામનું નામ સાંભળીએ, આવું બધું સારા કાર્ય અમે સાંભળીએ તો આનંદ થાય. અને હું ખરેખર હૃદયથી બધા આ ટીમને વંદન કરું છું કે આ ભગીરથ કાર્યમાં રાત દિવસ જોયા વગર વિરમભાઈ, ખીમરાજભાઈ, અમારા વડીલશ્રી, આ અમારા કહીએ ને કે એક પથ્થરનો પાયો છે. આજે સાહેબ મામાશ્રીની વાત કરું ને તો એટલું કે એમ નહીં કે ખાલી પ્રમુખ પદ રહેવાનું, પોતે હાથે પાણી આપવાનું, સાફ સફાઈ, આ તે, એટલે એની હૃદયમાં એક આ સેવા પ્રવૃત્તિ છે. અને ખરેખર આજનો આનંદનો દિવસ છે. મારે તમે પધાર્યા અમારા ગામે અને તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય માં સોનલ. જય માતાજી. ખૂબ સારી એવી તમે પ્રશ્ન કર્યો. પહેલું તો સમૂહ લગ્ન એક માણસોને એકબીજા સાથે જોડવાનું એક ઉત્તમ તક મળતી હોય છે. બીજું, અમારો સમાજ બહુ મોટો સમાજ છે અહીંયા મોટા બાડિયામાં. અને સમય એટલે સમાજમાં આવા પ્રસંગ, જો આજે 15 લગ્ન છે, 15 લગ્નમાં અમારે વાડીઓમાં ફરવું એટલે બધા પહોંચી વળાય એવું નથી હોતું. પણ આ સોનભાઈને એવી કેવી કૃપા થઈ હશે કે બધા ભાઈઓ આનંદથી આનંદમાં રહેશું, ભાઈઓ બધા ભેગા રહેશું, એવું ઉત્તમ તક જ્યારે અમને મળતી હોય છે ત્યારે અમે બહુ ગર્વ અનુભવી શકીએ છીએ કે મોટા બાડિયામાં આવા સારા કાર્યો થઈ રહ્યા છે. અને સારા કાર્યો થઈ રહ્યા છે એની પાછળ વાલજીભાઈ, પાલુભાઈ, પ્રભુભાઈ, અમારા પ્રમુખ સાહેબ, પછી મુરજીભાઈની તો વાત જ શું કરવી. અમે તો એટલો ગર્વ લઈ શકીએ કે ગાયો માટે ચારો તો પડતો હોય, પણ અહીંયા અમારે ત્યાં રખડતા ભટકતા જે ઢોરો હોય એને અમે રામધણ તરીકે ઓળખીએ. એના માટેની પણ મોટા બાડિયા વ્યવસ્થા કરી રહી છે. મોટા બાડિયા હંમેશા મોટા બાડિયામાં જે કાર્યો થયા છે એ પ્રેરણારૂપ અને એક અલગ આગવી ઓળખ સાથેનો એક ચીલો પડ્યો છે. એટલે મોટા બાડિયાથી શુભ શરૂઆત થાય છે. એ આખી દુનિયામાં સારી રીતે એવા કાર્યો થઈ રહ્યા છે. અત્યારે અમે વાલજીભાઈને ત્યાં બહુ મોટી શ્રીમદ ભાગવત સપ્તાહ, પોતાના ઘરે ભાગવત સપ્તાહ રાખી અને ગામની જે એમણે ચિંતા કરી અને એ ભાગવત સપ્તાહના માધ્યમથી એવા ઉત્તમ કાર્યો થયા છે કે હું આપના માધ્યમથી આખા કચ્છ નહીં પણ આખી દુનિયામાં એ મેસેજ પહોંચાડવા જઈ રહ્યો છું કે એક ભાગવતના માધ્યમથી એક તો એજ્યુકેશન માટે વ્યવસ્થા કરવામાં આવી, આરોગ્ય માટેની વ્યવસ્થા કરવામાં આવી, અને એનાથી સૌથી આગવી અને સૌથી અલગ કંઈક થયું હોય તો જે ગૌચર જમીનો છે જ્યાં સરકારી આકાઓ બધા એ ચરી જતા હોય છે, પણ મોટા બાડિયામાં એવી નવી પહેલ કરવામાં આવી કે એ જમીનને સાફ કરી એને હરિયાળું બનાવવામાં આવે, એમને વૃક્ષારોપણ થાય. એવી પ્રેરણા જ્યારે થઈ રહી છે ત્યારે અમને બહુ ગર્વ અનુભવી રહ્યા છે કે અમારા એવા કેવા પુણ્ય હશે કે એ ભૂમિમાં અમારા જન્મ થયા છે. એટલે એ બહુ અમારી માટે એક ગર્વની વાત હોય છે. અને ગામજનોનો સતત સાથ રહેતો હોય છે. કોઈ પણ શુભ શરૂઆત કરી એટલે ગામજનો ખભેથી ખભા મળાવી અને અમારી સાથે ઊભા રહેતા હોય છે. વાલજીભાઈ, પાલુભાઈ, પ્રભુભાઈ, પછી દેશ વિદેશમાં અનેક જગ્યાએ વસતા હોય એવા અમારે પ્રતિનિધિત્વ પણ એવું સારું એવું મળ્યું છે. ખીમરાજભાઈ તાલુકા પંચાયતમાં હોય, વિરમભાઈ જિલ્લા પંચાયતમાં હોય, એટલે રજૂઆત કરી એટલે જે એમનાથી શક્ય બનતું હોય એટલી મદદ સરકારમાંથી લઈ આવતા હોય, સારા કાર્યો કરતા હોય.
અમારે માટે આ ગૌરવની વાત છે કે મોટા ભાડિયાથી શરૂ થયેલી હરેક ચીલો આખી દુનિયામાં ચાલુ થતો હોય છે. એટલે અમારા માટે બહુ ગર્વની વાત છે. આપ પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર. અને સમૂહ લગ્ન એક માણસોને માણસથી જોડવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. એટલે દરેકે પૈસાનો વ્યર્થ ન જાય, સમયનો વ્યર્થ ન થાય, એટલે સમૂહ લગ્ન હોવું એક જરૂરી છે આજના સમયમાં. જય માતાજી. જય માતાજી, જય સોનલ. આજે મોટા વાડિયા ગામની અંદર જે સમૂહ લગ્ન આ 12 વર્ષથી સતત ચાલુ છે, અને એનાથી પહેલાં વાલજીભાઈ, પાલુભાઈ, ડાયાભાઈ વાત કરી, જે વસ્તુ હતી એ વાત કરી. પણ હું ખરેખર આ જે થાય છે એ મૂળ આપણે ભાઈઓ જોવા જઈએ તો આ અમારા ગામના 3 વિલ્લા છે, વાલજીભાઈ, પાલુભાઈ ને પ્રભુભાઈ. એના થકી અમે તો છીએ સમિતિવાળા, વિરમભાઈ છે, બધા રણછોડભાઈ છે, સમિતિવાળા અમે મહેનત જે થતું હોય અમે કરીએ છીએ અમારાથી. પણ હકીકત આ છે તો અમે છીએ. અને એ સમાજને જોઈ સાથે સાથે બધા ગામની અંદર ગામના પ્રમુખ હોય કે ગામના અન્ય માણસો એ સાથ સપોર્ટ સહયોગથી આ બધું કાર્ય થતું હોય છે. એટલે હું ધન્યવાદ આપીશ આવા દાતાશ્રીઓને જે આ બધા પહેલ કરી છે, એના થકી અમે બધું આ શક્ય થઈ શકે છે. નમસ્કાર મિત્રો. આજે મોટા ભાડિયા ગામે 12મો સમૂહ લગ્ન ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. અને આ સમૂહ લગ્નથી અનેક ઘણા ફાયદાઓ સમાજને થતા હોય છે. પાલુભાઈ જણાવ્યો, વાલજીભાઈ જણાવ્યો, કિમરાજભાઈ બધા જણાવ્યો કે અનેક ઘણા સમૂહ લગ્નના માધ્યમથી ફાયદા થતા હોય છે. એક તો માણસોનો સમય બચે છે અને સમાજની અંદર રૂપિયા પણ બચે છે. અને સમૂહ લગ્નનો તો જે વધઘટનો ખર્ચો હોય આવા દાતાઓ છે, પાલુભાઈ છે, પ્રભુભાઈ છે, વાલજીભાઈ, એ હર હંમેશ ગામના કાર્યોનો ખર્ચો ઉપાડી જ રહ્યા છે. અને સાથે સાથે સમયનો ઘણો બધો સદુપયોગ થાય છે કે એક જ દિવસમાં 30 જગ્યાએ જવું પડે તો કેટલો સમાજને નુકસાન થતો હોય, અને એક જ દિવસની અંદર પતી જતો હોય તો ઘણો ફાયદો થાય છે આ સમૂહ લગ્નના માધ્યમથી. અને આજે આ દાતાઓ થકી આજે સમૂહ લગ્ન મોટા ભાડિયા ગામની અંદર થઈ રહ્યા છે, ટેકી રહ્યા છે. કારણ કે દાતાઓ છે તો સમૂહ લગ્ન થઈ શકે. અને અમારા ભૂદેવ શ્રી કશ્યપ શાસ્ત્રી, શ્યામ શાસ્ત્રી, એનો પણ હર હંમેશ સાથ સહકાર આવા સારા કાર્યોમાં હોય છે. અમારા બધા ભાઈઓ વર્ણન તો કર્યું છે, પણ એક ગામના મુખ્ય સેવક હોવાના નાતે હું પણ મને ફરજ પાડી છે. મારું કોઈ બોલવાનો વિષય નથી, પણ છતાં 2 શબ્દો કહું છું કે આજે સમૂહ લગ્ન યોજાઈ રહ્યું છે એની બધી ચર્ચા તો બધાએ કરી છે, પણ સમૂહ લગ્નમાં થઈ ક્યારે રહે કે આવા બધા જ્યારે બધાનો સાથ સહકાર હોય અને બધાની ભાવના એક થાય ત્યારે બધું એક થાય. તે સિવાય આ શક્ય ન હોય. અમારા દાતારો એક ખાલી સમૂહ લગ્ન નહીં, પણ અમારા ગામની પ્રમુખ સેવક હોવાના નાતે કહું છું કે અમારા સમાજવાડીના બધે કાર્ય હોય, સમાજવાડીના સેટ તૈયાર કરવાના હોય, ગામમાં કોઈ પણ કાર્ય. અટાણે હાલમાં જે ગાંડા બાવળ મુક્ત જે ગ્રામ થયું છે, એક ગામ નહીં 3 ગામ, મોટા ભાડિયા, નાના ભાડિયાથી લઈને બિદડા સુધી ગાંડા બાવળ મુક્ત જ્યારે થયું છે, એ બધું આ દાતારો છે અને એની ટીમ આ બધું છે ત્યારે શક્ય છે. આ બધું અશક્ય થાય છે તો એ બધાને હું ભાવથી વંદન કરું છું કે આ પોતે આગળ આવી પોતાનું સમય અને પૈસો 2 ખર્ચી અને એ કરે છે ત્યારે આ બધું શક્ય છે. કે અમારે વાલજીભાઈ છે, પાલુભાઈ છે, પછી પ્રભુભાઈ છે, એવા દાતારો છે. પછી અમારે વિશેષ તો મારે એ કહેવાનું કે એ બધા પૈસા દઈ જાય છે, તે ઉપરાંત કામની જે સંચાલન કરવું એ બહુ અઘરું છે. પૈસા દેવાવાળો પૈસા દઈ જાય છે, પણ જે એનું મેનેજમેન્ટ કરવું એ બધું અઘરું છે. તો અમારે આ મુરજીભાઈને નતમસ્તક વંદનથી કહું છું કે આવું જો આ કાર્ય ન સંભાળે તો આ બધું શક્ય નથી. અને આટલા પૈસામાં આટલું કામ કરી જવું એ મુશ્કેલ બની જાય છે. અટાણે જે બીજું કામ તો થાય પણ કંપનીઓના રૂએ થાય, કામ અડધું થાય, પૈસા ડબલ જાય, પણ આ અડધા પૈસામાં ડબલ કામ થાય એ અમારા મુરજીભાઈ છે. અને મુરજીભાઈના હિસાબથી આજે અમારે આ કાંટા બાવળ મુક્ત થઈ ગયું છે. હમણાં જે ઝાડનું વાવેતર થઈ રહ્યું છે, જે લીલોતરી થઈ રહી છે, એ બધાએ એના બધા વાલજીભાઈને, પાલુભાઈને, પ્રભુભાઈને એના સમર્પિતથી બધું થઈ રહ્યું છે. એ બધાને હું એક ગામ સમજી લો મુખ્ય સેવક તરીકે એમને વંદન કરું છું. પછી આ અમારા સમૂહ લગ્નની સમિતિ છે, આ સમૂહ લગ્ન થઈ રહ્યું છે. મારાથી બધા નાના છે આ બધા કાર્યકર, પણ એ નિષ્ઠાથી એટલું કામ કરે છે. તન, મન અને ધન 3 વસ્તુથી સમર્પિત થઈને કામ કરે છે. તો એ નાના છે છતાં હું એને વંદન કરું છું કે આવા બધા જુવાનિયાને પ્રેરણા મળે અને બીજા જુવાની આગળ આવે એવી
મારી ભાવના છે. જય માતા. આજે 30 એપ્રિલ 2025 જ્યારે 12મા સમૂહ લગ્ન સંપન્ન થવાના આરે છે ત્યારે આખા મોટા બાડિયા ગામની અંદર, મોટા બાડિયા ગામના જ્યાં જ્યાં લોકો વસે છે ત્યાં દરેકના હૃદયની અંદર એક આનંદ છે. એટલે સ્વાભાવિક રીતે આ ઉત્સવ જ્યારે વર્ષમાં એક વખત આવતો હોય છે બાડિયાની અંદર, ત્યારે આ ઉત્સવ માટે અગાઉથી 12 મહિનાથી રાહ જોવાતી હોય કે હવે આવતા વર્ષે લગ્ન થશે ત્યારે કોના દીકરાના કોની દીકરીના લગ્ન હશે. ત્યારે કારણ કે ગામ મોટી વસ્તી ધરાવતું ગામ છે, ત્યારે એ ગામ ક્યાંક ને ક્યાંક બધા એકબીજામાં બધાના કુટુંબ બધા સંકળાયેલા હોય છે, ત્યારે બધાને હરખ સરખો હોય. પણ વિશેષ આજે જો વાત કરવા જઈએ તો આપે જે પ્રશ્ન કર્યો કે સ્વાભાવિક રીતે કે કચ્છની અંદર કે અન્ય કોઈ જગ્યાએ જ્યારે જીવદયાના કામ હોય કે અન્ય કોઈ એવી રચનાત્મક જ્યારે કામ હોય તો કાં મહાજન કરી શકે, કાં સરકાર કરી શકે, અથવા કોઈ પાટીદાર સમાજ છે એવા સુખી સંપન્ન જે સમૃદ્ધ સમાજ છે એ કરી શકે. ત્યારે અમારું મહાજન આ બેઠું છે, મા સોનલ. કારણ કે અમે માને મોર કરી અને એનું નામ લઈને હંમેશા આગળ વધતા હોઈએ, ત્યારે આ મોટા બાડિયાની અંદર આટલા બધા રચનાત્મક કાર્યો થાય છે. મા સોનલની અસીમ કૃપા અને અમારા ગામની અંદર એવા તપસ્વી સિદ્ધ યોગી સંત શ્રી અલમસગીરી બાપુના આશીર્વાદ, આ બે શક્તિઓના, આ બે વિભૂતિઓના આશીર્વાદથી મોટા બાડિયા જે કંઈ આટલા કામો કર્યા છે એની અંદર કદાચ કોઈ પૈસા આપી શકતું હશે, કોઈ મહેનત કરી શકતું હશે, પણ ખરેખર જો શ્રેય હોય તો મા સોનલ અને અલમસગીરી બાપુના ફાળે જાય છે કે એની પૂર્ણ કૃપા સિવાય આ શક્ય નથી બનતું. કારણ કે કચ્છની અંદર, ગુજરાતની અંદર આર્થિક રીતે સધર કે બીજી રીતે વ્યવસ્થિત રીતે ગામ અનેક હશે, પણ ત્યાં આવા કાર્યો જે મોટા બાડિયામાં થાય છે એ કાર્યો નથી થતા. કારણ કે ત્યાં કદાચ મા સોનલ કે અલમસગીરી બાપુની હાજરી નહીં હોય. અહીંયા તો આપોઆપ પોતે બિરાજમાન છે. એટલે બાડિયા ઉપર અમે ગર્વથી એટલું કહી શકીએ છીએ કે આવનારા સમયની અંદર પણ બાડિયા, મોટા બાડિયા ગામ જે અત્યાર સુધી જેમ પ્રેરણાદાયી કાર્યો કર્યો છે એવી જ રીતે આગળ જતાં પણ આવનારા સમયની અંદર, કારણ કે દરેકની અંદર એક ઉત્સાહ એવો છે કે હજી મારે મારા ગામ માટે કંઈ કરવું છે, હજી મારે મારા ગામ માટે કરવું છે. જેમ કે વાલજીભાઈ મુંબઈ છેલ્લા લગભગ 35 વર્ષથી મુંબઈ પોતે રહે છે. અહીંયા એમને કાંઈ કોઈ ગામમાં બીજું કાંઈ નથી, પણ એક પોતાની માતૃભૂમિ, પોતાની જે જન્મભૂમિ છે એ જન્મભૂમિનો ઋણ અદા કરવા માટે થઈ. અને તો એ પણ વિચાર ક્યારે આવે કે મા સોનલની કૃપા હોય કે અલમસગીરી બાપુના આશીર્વાદ, તો જ સારા વિચાર આવે અને તો જ આવા ભગીરથ કાર્ય થાય. તો આ અલમસગીરી બાપુ, મા સોનલ અને સર્વે દેવી દેવતા સનાતન ધર્મની અમારા બાડિયા ઉપર કૃપા રહે અને બાડિયા દિન પ્રતિદિન આવા ને આવા રૂડા કાર્ય કરતા રહે એવી અભ્યર્થના સાથે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. સમૂહ લગ્ન સમિતિનો ખૂબ ખૂબ ધન્યવાદ અને આખા મોટા બાડિયા ગામના સમસ્ત ગ્રામજનોનો પણ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય મા સોનલ.